વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગુજરાતીની દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી નિબંધ, પત્ર, અહેવાલ અને વિચાર વિસ્તાર. તો ધ્યાનથી વિડીયો જોજો. ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ જે આઈએમપી છે એ મૂકેલ છે, જોવાનું ના ભૂલતા. ઓકે, તો સૌથી પહેલાં છે નિબંધ. તો ટોટલ 8 ગુણનો નિબંધ હશે. તેમાં સૌથી પહેલો છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. બહુ જ અગત્યનો નિબંધ, તમને બહુ જ ઉપયોગમાં આવે એવો નિબંધ છે, રાઈટ. ઓકે, થોડું એવો જ એક નિબંધ છે મારો પ્રિય પ્રવાસ. બરાબર, થોડું ડિફરન્સ છે કે ભાઈ આમાં શું તમને શીખવા મળે છે એ બધું લખવાનું રહેશે, જ્યારે આમાં તમારે પ્રવાસ વિશે લખવાનું છે. પણ બંને પ્રવાસ રિલેટેડ છે, પૂછી શકે. ત્યારબાદ પરિશ્રમ એ જ પારસમણી, શિયાળાની સવાર, મારો પ્રિય પ્રવાસ, માતૃપ્રેમ, વર્ષા ઋતુ અને જીવનમાં તહેવારોનું મહત્ત્વ. ઓકે, તો આ હતા આઈએમપી નિબંધો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો અન્ય વિષયના જે આઈએમપી વિડીયોઝ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટમાં મળી જશે. આખું પ્લેલિસ્ટ હશે. એ પ્લેલિસ્ટ ઓપન કરશો એટલે તમને તમામ જે મેં મૂકેલા છે પેપર સોલ્યુશનો જૂના કે પછી પ્રેક્ટિસ પેપરો એ બધું તમને ત્યાં મળી જશે. હવે વાત કરીએ પત્રની, તો ટોટલ 4 ગુણનો પત્ર હશે. બરાબર, તેમાં સૌથી પહેલો છે તમારા જન્મદિવસની. જોકે તુકારામાં તો નહીં જ બોલે પેપરમાં કે ભાઈ ક્વેશ્ચન લખેલો આવે તું પ્રશ્ન લખ, કેવું એમ થોડું અલગ લાગે, રાઈટ. તો તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો. વધુ પડતું ટીવી કે પછી મોબાઈલ, બરાબર. હવે મોબાઈલ બી આજકાલ દેખાય છે વધારે, બરાબર. મતલબ નાના છોકરાઓમાં તો બહુ જ થઈ ગયું છે. નાના છોકરાઓ એટલે કે 4-5 વર્ષના, 3 વર્ષના, હજુ આયાને પણ 1-2 વર્ષ થયા હોય માંડ પૃથ્વી પર, અને પછી ફોન. આહા, બરાબર. તો જો શું છે ભાઈ, વધુ પડતું ટીવી કે મોબાઈલ જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો. ત્યારબાદ વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજીપત્ર લખો. ત્યારબાદ અહેવાલ પત્રના અથવામાં આવશે, ટોટલ 4 ગુણનો. તો કયો અહેવાલ છે ભાઈ? રમતોત્સવ, પર્યાવરણ દિવસ કે વૃક્ષારોપણ દિન, પછી સ્વાતંત્ર્ય દિન, યોગ દિવસ અને વિજ્ઞાન પ્રદર્શન. પર્યાવરણ દિવસ અને વૃક્ષારોપણ અલગ અલગ પૂછાય છે. મતલબ પર્યાવરણ દિવસ વિશે પૂછે તો તમારે પર્યાવરણ દિવસની તારીખને બધું લખવું પડશે, કઈ તારીખે યોજાય બધું. અને વૃક્ષારોપણમાં તો તમે કોઈ પણ સમયે વૃક્ષારોપણ યોજાઈ શકે. ત્યારબાદ વિચાર વિસ્તાર. તો વિચાર વિસ્તાર ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બધું આજે તમે ભણો છો એમાં ઘણું બધું તમને શીખવા મળતું હશે, પણ જે જીવનમાં ઉતારવા લાયક કોઈ હોય તો એ છે વિચાર વિસ્તાર. ખરેખર, જેમ કે પહેલું જ છે સોબત કરતા શ્વાનની 2 બાજુએ દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીઝ્યું ચાટે મુખ. એ ભાઈ કૂતરાની, શ્વાન એટલે કૂતરાની જો સોબત કરવામાં આવે તો 2 બાજુ દુઃખ છે, બંને બાજુ પ્રોબ્લેમ. જો ખીજાય, ગુસ્સે થાય તો કરડે, અને જો ખુશ થાય તો મોઢું ચાટે, મુખ ચાટે. એટલે આવું છે, બરાબર. ઘણા બધા એવા લોકો પણ હોય કે જેમાં 2 બાજુ દુઃખ હોય. ત્યારબાદ મિત્ર એવો શોધવો. ભાઈ મિત્ર માટે બહુ સરસ વાત કરી છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ રહે, પડી રહે નહીં, પાછળ રહે, દુઃખમાં આગળ હોય. પણ આવા મિત્ર તમને મળે એના પહેલાં તમારે એવા મિત્ર બનવું જોઈએ કે તમારા મિત્ર એવું કે ભાઈ આ મારો એવો મિત્ર છે કે જે ઢાલ સરીકો છે, બરાબર. કે સુખમાં પાછળ રહે. ભાઈ સુખ હોય ત્યારે એટલું બધું ના હોય, પણ દુઃખ હોય ત્યારે પહેલાં તરત આવી જાય, ભાઈ બોલ શું પ્રોબ્લેમ છે, સોલ્યુશન કરીએ આપ, બરાબર. કે ભાઈ સ્કૂલમાં લેસન આપ્યું હોય અને ચોપડો જોઈતો હોય, બરાબર, કોઈને ના આપે પણ તમને આપે તો એ સારો મિત્ર છે, બરાબર. પણ જો પરીક્ષામાં તમને દેખાડે છે, કોપી કરાવે છે, તો એ મિત્ર સારો કે ખરાબ વિચારજો, રાઈટ. કે ચલો નીચે કમેન્ટ કરજો, બરાબર. કે જો કોઈ મિત્ર તમને તમારી એક્ઝામમાં કોપી કરાવતો હોય, એટલે કે જોઈને ભાઈ લે જોઈને લખ, સુધાર લખ, બરાબર, એ મિત્ર સારો તો કેમ અને ખરાબ તો કેમ એ નીચે કમેન્ટ કરજો. 2 મિનિટ લઈને, બરાબર. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. ત્યારબાદ છે ગરીબોના કૂવામાં તેલ ટીપું એ દોહેલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. બોલો ભાઈ, કે ભાઈ ગરીબોના ઘરોમાં તો તેલ પણ માંડ મળે, અને શ્રીમંત જે પૈસાવાળા છે એ લોકોના જ્યારે મૃત્યુ થાય, મતલબ એમની કબર પર ઘીના દીવા થાય છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે.
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. ત્યારબાદ મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગજ ભલા તન મન એક જ રંગ. આ પણ બહુ સારી વાત કરી. જેવી કેટલાક લોકો કેવા હોય બહારથી અલગ હોય અંદરથી અલગ હોય, એના કરતાં કાગડા કેટલાક આખા બોલાવે હોય, ગમે તે બોલી જ દે સામે છે, અંદર કંઈ ના હોય, બરાબર. એ ભલા પેલામાં તો તકલીફ વાળું શું નીકળશે કંઈ ખબર ના હોય, બરાબર, શું થશે એ ખબર ના હોય. પછી ન્યાયનીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ, ભાગે મારી માંડવી એમાં શું હિંસા. આ પણ બહુ જબરદસ્ત વાત કે મોટા મોટા લોકો ઘણા બધા એવા લોકો છે કે જે આખી બેંક મતલબ કરોડો રૂપિયા લૂંટીને જતા રહે તો એ ફરતા હોય વિદેશમાં, પણ અહીંયા એક 10-15 હજારની પણ લોન બાકી હોય તો ઘરે મતલબ કંઈ પણ પૈસા બાકી હોય કંઈ પણ હોય તો એમ ગરીબને જ ન્યાયનીતિ શું છે, સૌ ગરીબને એને તકલીફ પડી જાય અને પેલા ભાઈ કરોડો લઈને બહાર વિદેશમાં ફરતા હોય જલસાથી. પછી કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, ભાઈ બહુ જરૂર છે. જેના કદમ અસ્થિર છે, જેને મહેનત કરવી નથી, જેને કંઈ નથી કરવું, એને રસ્તો ના મળે. પણ અડગ મનના મુસાફરને, જેનું મન અડગ છે ભાઈ મારે આ પરીક્ષામાં આ બીજી પરીક્ષા છે એમાં મારે 50માંથી 45-46 લાવવા જ છે, બરાબર, કે ભાઈ ના મારે કરવું જ છે, આ હું લાવીશ જ. અને પછી એને શું ના મળે, રસ્તો એ મળે ને હિમાલય પણ મળે, બરાબર. અને હિમાલય નડે પણ નહીં, એ પણ બહુ સરસ વાત. હિમાલય પણ નડતો. શેરી મિત્રો 100 મળે, ભાઈ મિત્ર માટે ફરી શેરી મિત્રો 100 મળે, 40 મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ વામી 100 લાખોમાં એક, 100 લખનમાં એક. એવી 100 લાખોમાં એક જ હોય કે જે સુખ દુઃખમાં સાથી રહે, જોડે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા IMP. આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. તો જો નિબંધ, વિચાર વિસ્તાર બધા જ એકવાર વાંચી લેજો, પત્ર પણ વાંચી લેજો, એકવાર વાંચી લેજો. જે IMP જે ખાસ 2-3 વાર વાંચજો એટલે તૈયાર થઈ જાય. નિબંધમાં ખાસ કેટલાક પોઈન્ટ્સ હોય જેને આપણે અલ્પવિરામમાં આવી રીતે અવતરણ ચિહ્નમાં બતાવવાના હોય, એ જે સૂત્રો હોય કે પછી કંઈ પણ હોય, બરાબર, તો એ તૈયાર કરજો ખાસ. કેટલાક એવા હોય કે જે ઘણા બધા નિબંધમાં આવી જતા હોય તો એવા પહેલાં તૈયાર કરવાના, ઓકે. બાકી તમે સ્માર્ટ તો છો જ. તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.